તો કેમ છે પાર્ટી? અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 અને હું અને ભાકો અમે અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિરે. અને આજે છે રામનવમી, તો ભગવાન ઘનશ્યામ મહારાજનો 10 વાગે જન્મ થવાનો છે. તો આપણે જઈએ છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર કરંજ. તો આવશે ખૂબ મજા. અને બાઇક ઉપર તમે મુસાફરી કરીએ છીએ, પણ આજે એવું થયું અમને કે અમે હાલીને જઈએ બધે એમ. અને મારા ઘરેથી 3 મિનિટનો જ રસ્તો છે. મંદિરે દર્શન કરવા તો આવ્યા, તો સરસ મજાની આ ગૌશાળા છે, નારાયણ મુનિદેવ ગૌશાળા. જોઈ શકો છો. ગીત સંભળાવવાનું છે. बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. તો આજે છે રામનવમી, અને રામનવમીમાં તો આ ગીત બહુ મસ્ત છે. રામ ભગવાન શ્રી રામ વિશે પૂંજેગા ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. બે મિનિટ શાંતિ જાળવો. ઉત્સવમાં ગયા હતા અને આવી ખૂબ મજા. અને ખાસ કરીને ભાકાને ભાવે છે પંજરી, એટલે અમે કહીને તો ભગવાનના દર્શન કરવા તો ગયા હતા, પણ પંજરી ખાવા પહેલાં ગયા હતા. શું કેવું ભાકા? ખાધી ને પંજરી? તો અત્યારે અમે હાલ્યા જઈએ છીએ અત્યારે મહર્ષિ બ્રિજ ઉપર, અને હવે અમે જઈએ છીએ ધીમે ધીમે ડગલા માંડતા ઘરે. કારણ કે અમે આજે ગાડી લઈને નહોતા એવા, 3 મિનિટનો રસ્તો છે ઘરેથી. કાયમ તો 2 વ્હીલર ઉપર આપણે ફરતા હોઈએ, પણ આજે એમ થયું કે ભાઈ પગપાળા જઈએ મંદિરે. તો મંદિરે અમે દર્શન કરવા ગયા હતા. આવી ખૂબ મજા. અને અત્યારે ઉનાળો તો છે જ, પણ બ્રિજમાંથી અમે હાલ્યા જઈએ છીએ અત્યારે. અને ખાસ કરીને બ્રિજ ઉપર અમારું હાલવાનું કારણ એવું છે
કે નીચે હાલીએ ને ફૂટપાથ ઉપર તો એમાં એવું થાય છે કે નીચે ગરમી વધારે હોય, પણ આ બ્રિજ ઉપર હાલીએ ને તો આપણને એમ લાગે ટેરેસ ઉપર આટા મારતા હોય ને એવું લાગે. એના માટે અમે છે ને બ્રિજ ઉપર હાલ્યા જાય છીએ. તો આ ભાકાને શરીર ઉપર જોવો તમે પરસેવો તો વળી ગયો છે ઓલરેડી. ભાકો તો અત્યારે કાંઈ બોલ છે ને એનું કારણ છે કારણ કે એનું શરીર જાડું રહ્યું ને એટલે હવે બોલી નહીં કે બ્રિજ ચડાવ્યો છે. અને સામે તમને જો ઇન્ડિયન પેટ્રોલ પંપ દેખાય છે. અને આપણે અત્યારે બ્રિજ ઉપર આવી ગયા છીએ અને નવો રસ્તો બની ગયો છે હમણાં ટૂંક સમયમાં. શોર્ટકટ રસ્તો છે, અપનાવ્યો છે. તો ધીમે ધીમે અમે બ્રિજ ઉતરવાની તૈયારી કરી રહ્યા છીએ. ક્યાં ભાગા? હા નીંદર નથી આવતી ને? નહીં નથી આવતી. નહીં આમાં કાંઈ કહેવાય નહીં. ટાટી હવા આવે ને એટલે નીંદર સારી આવે ભાઈ. આમાં તો કાંઈ કહેવાય નહીં. અને ભાગ બરાબર ને? હા આમ તારા શરીર ઉપર પરસો ઉડી ગયો કે હજી છે આમનો? ઉડી ગયો ઉડી ગયો છે તો વાંધો નહીં. તો સારું બાય, આજ માટે એટલું. ફરી મળીએ નવા વ્લોગમાં.